હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ એટલે કે ધોરણ 3 અંગ્રેજીનું યુનિટ નંબર 1 કલર્સ ઓલ અરાઉન્ડ એમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 3ના તમામ પ્રકારના વિડીયોની નોટિફિકેશન મળે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચલો, યુનિટ 1 કલર્સ ઓલ અરાઉન્ડ. કલર્સ ઓલ અરાઉન્ડ એટલે અરાઉન્ડ એટલે આપણી આસપાસ, કલર્સ એટલે રંગો, બરાબર. એટલે આપણે કહી શકીએ કે ચારે બાજુ રંગો. જુદા જુદા અહીંયા ફ્રૂટ્સ, લિસન એન્ડ સિંગ, સાંભળો અને ગાઓ, બરાબર. જે પોયમ છે આપણે છેલ્લે આપેલી છે, પણ કઈ વાંધો નહીં. આ શેનું ચિત્ર છે તો કે એપલ, પાઇનેપલ, મેંગો. તો બધાના રંગ તમે જુઓ અલગ છે. ઓરેન્જ, ગ્વાવા, વોટરમેલન, બેરી, પિયર, બરાબર. તો આમની જે રેમિંગ્સ છે એ આપણે પાછળ આપેલી છે, જે આપણે પાછળ હમણાં ગાઈશું, પણ કઈ વાંધો નહીં. જે છે આપણે વાંચીએ. રીડ એન્ડ મેચ, વાંચો, બરાબર. રીડ વાંચો અને મેચ કરો. આઈ એમ રેડ, આઈ એમ રેડ, રેડ એટલે લાલ, હું લાલ છું. આઈ એમ રાઉન્ડ, આઈ એમ રાઉન્ડ, હું ગોળ છું. આઈ મીટ યુ, આઈ મીટ, મીટ એટલે મળવું, તો આઈ મીટ યુ, હું તમને મળું છું. વેન વિન્ટર, વિન્ટર એટલે શિયાળો, ઇઝ અરાઉન્ડ એટલે કે શિયાળાની આસપાસ. વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ, જ્યારે શિયાળો હોય. હુ આઈ એમ, હુ આઈ એમ, હું કોણ છું. તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર પડી જાય કે એમનું જોડકું આપણે સફરજન સાથે જોડેલું છે. લાલ છે, ગોળ છે, શિયાળામાં આપણે વધારે મળે છે. આઈ એમ અ લોંગ, આઈ એમ લોંગ, લોંગ એટલે લાંબુ, હું લાંબી છું. લાઈક અ બંબુ, બંબુ, બંબુ એટલે વાંસ, લાઈક અ બંબુ, વાંસ જેવી. આઈ એમ અ સ્વીટ એઝ યુ, સ્વીટ એટલે મીઠી. આઈ એમ સ્વીટ એઝ યુ, હું તમારા જેવી મીઠી, નાના નાના બાળકો ભૂલકા જેવી. હુ આઈ એમ, હુ આઈ એમ, હું કોણ છું. તો વિદ્યાર્થી મિત્રો બંબુ જેવી છે એ શેરડી છે. આઈ એમ યેલો, આઈ એમ યેલો, હું પીળી છું. આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ, હું ફળોનો રાજા છું. હું શું છું? ફળોનો રાજા. હું પીળી છું, હું ફળોનો રાજા છું. આઈ મીટ યુ ઇન સમર, સમર એટલે ઉનાળો. આઈ મીટ યુ ઇન સમર, હું તમને ઉનાળામાં મળવા આવું છું. હુ આઈ એમ, હું કોણ છું. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કેરી પાકી જાય પીળી હોય, ઉનાળામાં મળે તો એ કેરી છે ફળોનો રાજા. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થતો છે, સર અમારે આવા વિડીયો જોતા હોય તો અમને ક્યાંથી મળશે બધા વિષયના. તો વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળશે, બરાબર. દરેક વિષયના વિડીયો લેક્ચર ક્યાંથી મળશે? હા, 3 થી અત્યારથી ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે 12 ધોરણ સુધી ઉપયોગી છે તમને, તમારું ઉપાધિ નથી, બરાબર. તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જેમાં બધા વિષયો, સ્વાધ્યાય, પરીક્ષા માટે ઉપયોગી પાઠ, પેપરો, સ્વાધ્યાયન પોથી, પાઠ્યપુસ્તકના બધા વિડીયો. આ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ, ઇંગ્લિશના પાઠવાજ વિડીયો મળી જશે. લુક એન્ડ લર્ન, જુઓ અને શીખો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડોગનું ચિત્ર બતાવ્યું છે, તો આપણે આમાં શું શીખવાનું છે? તો આપણે આમાં શીખવાનું છે કે કોનો આકાર કેવો છે, બરાબર. આમાંથી સ્ક્વેર કયું છે, બરાબર. સ્ક્વેર એટલે ખબર છે ને, SQUARE, સ્ક્વેર. વેરી ગુડ. સ્ક્વેર એટલે શું થશે બોલો તો? ચોરસ. તો આમાંથી આપણે શોધવાના કે ભાઈ કેટલા ચોરસ છે, બરાબર. પછી બીજું આવશે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ખબર છે? અરે વાહ, ખબર છે તમને? બોલો જી. ટ્રાય એટલે 3, 3 એંગલ એટલે ખૂણા, 3 ખૂણા કોને હોય? ત્રિકોણને. ચાલો, ત્યાર પછી આવશે રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે ચોરસ જેવું જ હોય એને. કોણ? રેક્ટેંગલ એટલે કોણ? બોલો બોલો.
લંબચોરસ. વેરી ગુડ. હવે કોઈ બાકી રહ્યું છે? રહી ગયું છે મોઢું. અરે વાહ. તો સર્કલ. સર્કલ એટલે વર્તુળ. તો આમાંથી તમારે શોધવાના છે. બરાબર. દાખલા તરીકે કૂતરું છે તો હાઉ મેની સ્ક્વેર આર ધેર, આમાં કેટલા સ્ક્વેર છે તો તમારે ગણવાના. બરાબર. સ્ક્વેર એટલે ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો 2 થશે, 1 અને 2. એવી રીતે હાઉ મેની સર્કલ આર ધેર, સર્કલ કેટલા છે? એક મોઢાનું, 2 કાનના, 2 આંખના, એટલે કેટલા થયા? 1 2 3 4 ને 5. તો 5 સર્કલ છે તો 5. હાઉ મેની ટ્રાયેંગલ આર ધેર, ત્રિકોણ કેટલા છે? ત્રિકોણ 1 છે 1. હાઉ મેની રેક્ટેંગલ, રેક્ટેંગલ એટલે લંબચોરસ કેટલા છે? 1 2 3 ને 4. તો આવી રીતે તમારે શોધવાના છે રોબોટમાં અને ક્લાઉનમાં. રેડી? જોકરમાં. ક્લિયર? ચાલો. લુક એન્ડ લર્ન, જુઓ અને સમજો. સ્મોલ એન્ડ બિગ. તો ઉંદર કેવો છે? નાનો છે. તો એનો વિરોધી હાથી કેવો છે? મોટો. બરાબર. હુ ઇઝ સ્મોલ? તો માઉસ ઇઝ સ્મોલ. ઉંદર નાનો છે. હુ ઇઝ બિગ? તો એલિફન્ટ ઇઝ બિગ. હોટ નો વિરોધી કોલ્ડ. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. બરાબર. તો ચા ગરમ હોય. બરાબર. ટી ઇઝ હોટ એન્ડ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. સ્લો એન્ડ ફાસ્ટ. સ્લો એટલે ધીમું, ફાસ્ટ એટલે ઝડપી. કાચબો ધીમો ચાલે છે, જ્યારે ટોટોઝ ઇઝ સ્લો એન્ડ ધ રેબિટ ઇઝ ફાસ્ટ. એવી રીતે લાઇટ એન્ડ હેવી. લાઇટ એટલે મિત્રો પ્રકાશની, પણ લાઇટ એટલે હળવું, અને હેવી એટલે ભારે. બરાબર. તો આ પીછું છે તો એ કેવું છે? હળવું. ધ ફેધર ઇઝ લાઇટ. અને શું ભારે છે? ધ સિલિન્ડર ઇઝ હેવી. ઓલ્ડ એટલે વૃદ્ધ, યંગ એટલે જુવાન. બરાબર. તો કોણ ઓલ્ડ છે? તો દાદા છે. બરાબર. તો હું લખશું ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, અને છોકરી છે એ કેવી છે? યંગ એટલે યુવાન છે. ઓલ્ડ એન્ડ ન્યૂ. જો મિત્રો અહીંયા ઓલ્ડ એટલે કેવું થશે? વૃદ્ધ થશે. અને અહીંયા ઓલ્ડ એટલે કેવું થશે? જૂનું. તો અહીંયા ટેલિફોન છે એ કેવો છે? જૂનો છે, જ્યારે સેલફોન છે એ નવો છે. ન્યૂ એટલે નવો, યંગ એટલે યુવાન. આ લખી નાખું તમને. બરાબર. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ, સ્લો એટલે ધીમું, ફાસ્ટ એટલે ઝડપી. ચાલો આગળ. અમેઝિંગ રેટ્સ. લેટ્સ પ્લે. ચાલો રમીએ અમેઝિંગ રેટ્સ. તો અહીંયા તમારા શિક્ષક છે જુદી જુદી ટીમ બનાવી અને વધુ પોઈન્ટ્સ માટે બાળકોને વાક્યો બનાવવાનું કહેશે. બરાબર. અને શીખવશે. આગળ કલર એન્ડ લર્ન પર શીખીએ. અહીંયા બ્રાઉન કલર છે, આ બ્લુ છે, યેલો છે અને પિંક છે. તો આપણે સ્ક્વેરમાં કયો રાખવાનો છે? ચોરસમાં બ્રાઉન, સર્કલમાં બ્લુ, ટ્રાયેંગલમાં યેલો એન્ડ રેક્ટેંગલમાં પિંક. તો એવી રીતે તમારે આ ઘરમાં કલર પૂરવાનો છે, જેથી કરીને તમને આકારની ઓળખ થઈ શકે. ચલો કાઉન્ટ એન્ડ લર્ન. તો વિદ્યાર્થી મિત્રો આ 10 10 10 10 અને 10 એટલે કેટલા થયા? 10 વખત 5 વખત 10 થયા ને, એટલે 50 વત્તા 1 51, એટલે 51 50 52 50. આ 50 છે, આ 3 છે 53, આ 50, આ 4 54, આ 50 અને 5 55, 56 57 58 59 અને 60. બરાબર. તો આવી રીતે ચલો કાઉન્ટ એન્ડ લર્ન. 51 52 53 54 55 56 57 58 59 એન્ડ 60. રેડી? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ચોરસમાં બરાબર શું કર્યું? સ્ક્વેરમાં તો કે 57, સર્કલમાં 55, પછી અહીંયા ટ્રાયેંગલમાં કેટલા કર્યા? 52, રેક્ટેંગલ લંબચોરસમાં 59 એન્ડ સ્ટારમાં 53. આવી રીતે. ચાલો યુનિટ નોટ્સ એન્ડ લિસન એન્ડ સિંગ. બરોબર. હવે તમારા જે રેમ્સ છે પોયમ ફ્રૂટ્સ એ ગાવાની છે. આઈ લાઈક ફ્રૂટ્સ,
આઈ લવ ફ્રૂટ્સ. લાઈક એટલે ગમવું, લવ એટલે ચાહવું, ફ્રૂટ્સ એટલે ફળો. આઈ લાઈક ફ્રૂટ્સ, આઈ લવ ફ્રૂટ્સ. મને ફળો ભાવે, મને ફળો ખૂબ ભાવે. બિગ ઓર સ્મોલ, બિગ એટલે મોટું, ઓર સ્મોલ એટલે નાનું. બિગ ઓર સ્મોલ, નાના અથવા મોટા. સ્વીટ ઓર શાવર, શાવર એટલે ખાટું. સ્વીટ ઓર શાવર, મીઠા અને ખાટા બંને ફળો ભાવે. ગ્વાવા ઇઝ સ્મોલ એન્ડ વોટરમેલન ઇઝ બિગ. ગ્વાવા એટલે જામફળ, ઇઝ સ્મોલ એટલે કે નાનું, જામફળ નાનું છે. એન્ડ વોટરમેલન એટલે કે તરબૂચ, ઇઝ બિગ એટલે મોટું, અને તરબૂચ મોટું છે. મેંગો ઇઝ સ્વીટ એન્ડ બેરી ઇઝ સાવર. શું કે છે? મેંગો ઇઝ સ્વીટ, કેરી મીઠી છે, મેંગો એટલે કેરી. બેરી એટલે બોર, સાવર એટલે ખાટું. બેરી ઇઝ સાવર અને બોર ખાટું છે. ઓરેન્જ ઇઝ જ્યુસી એન્ડ પિયર ઇઝ પ્લમ્પી. ઓરેન્જ ઇઝ જ્યુસી, નારંગી રસવાળું છે, જ્યુસી એટલે રસવાળું. પિયર ઇઝ પ્લમ્પી એન્ડ પિયર ઇઝ પ્લમ્પી એટલે કે અને પેર ગોળ મટોળ છે. પાઇનેપલ ઇઝ ટેન્જી. પાઇનેપલ ઇઝ ટેંગી, ટેંગી એટલે તુરું અને નાસ્તુરું છે. એન્ડ એપલ ઇઝ ક્રન્ચી, એપલ ઇઝ ક્રન્ચી, ક્રન્ચી એટલે કરકરું છે. ચલો લુક એન્ડ લર્ન, જુઓ અને શીખો. હાઉ મેની સ્ક્વેર આર ધેર? તો આપણે જે ચિત્ર આપ્યા હતા ને એમાં તમારે પ્રશ્ન પૂછવાના છે. કેટલા સ્ક્વેર છે? કયા કયા ચિત્ર લીધા હતા? આપણે ડોગનું લીધું હતું, યસ. બીજું કોનું ચિત્ર હતું? યાદ કરો ઝડપથી, હાલો. રોબોટનું અને ક્લાઉડનું. એમાં પૂછવાનું હાઉ મેની સ્ક્વેર આર ધેર, હાઉ મેની સર્કલ આર ધેર, હાઉ મેની ટ્રાયંગલ આર ધેર, હાઉ મેની રેક્ટેંગલ આર ધેર. પછી આપણે જે નાના મોટા જોયા હતા ને વિડીયોથી, ધ માઉસ ઇઝ સ્મોલ બટ ધ એલિફન્ટ ઇઝ બિગ. ધ ટી ઇઝ હોટ બટ ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. ધ ટોટલ ઇઝ સ્લો બટ ધ રેબિટ ઇઝ ફાસ્ટ. ધ ફીધર ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી. ધ ગર્લ ઇઝ યંગ બટ હર ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. ધ ટેલિફોન ઇઝ ઓલ્ડ બટ ધ સેલફોન ઇઝ ન્યૂ. તો આપણે જોયું હતું, યાદ હોય તો. બરાબર. લેટ્સ પ્લે. તો અહીંયા તમારા શિક્ષક છે, જુદી જુદી સૂચના પ્રમાણે તમને રમત રમાડશે. બરાબર. હવે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર? ડોર એટલે બારણાનો. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વિન્ડો? બારીનો શું કલર છે? વોટ ઇઝ ધ કલર ઓફ વોલ્સ? દિવાલનો શું છે? રૂફ એટલે છત. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં જ આપણે જોઈ લીધું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરશો, વિડીયો લાઇક કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.